મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોટા હરિપુરા ગામે આપણા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણા હરેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં મિત્રો આજે એટલે કે 19 તારીખના રોજ એક સુંદર આયોજન કર્યું છે રક્તદાન શિબિરનું। તો અત્યારે હાલ આપણે અહીંયા આ રક્તદાન શિબિર ચાલી રહી છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે મોટા હરિપુરા ગામના જે ગામજનો છે તેમજ પધારેલા જે મહેમાનો છે એ આપણા આ જે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે તેમાં ઉત્સાહભેર મિત્રો પોતાનો લોહી આપવા માટે ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે પણ બ્લડ આપે એ અહીંયા આ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આ ફોર્મ મિત્રો અહીંયા એનું ભરવાનું હોય છે। એ ફોર્મ ભરવાનું કામકાજ મિત્રો અહીંયા ચાલુ છે અને ફોર્મ આપણે ભરી લેવી ત્યાર બાદ મિત્રો અહીંયા એની તપાસ કરવામાં આવે છે, બીપી માપવામાં આવે છે, વજન એ બધું એનું માપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળની કાર્યવાહી થાય છે। જો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ જે બીપી માપવાનું હોય એ બીપી માપવાનું કામકાજ મિત્રો અહીંયા ચાલુ છે। ફોર્મમાં જે વિગતો હોય એ પ્રમાણે તપાસ થઈ રહી છે। આ બ્લડ ચેક કરવામાં આવી રહ્યું છે। મિત્રો આજે આપણી આ રક્તદાન શિબિરમાં લગભગ 101 બોટલ એકત્રિત થાય એવો અંદાજ છે। અત્યાર સુધીમાં લગભગ 24 બોટલ રક્તદાન એકત્રિત થઈ ગયું છે અને આપણો આ કેમ્પ 3 વાગ્યા સુધી ચાલશે। તો આની અંદર આપણા મોટા હરિપુરા ગામના ગામજનો તેમજ બહાર ગામથી જે મહેમાનો પધાર્યા છે તેઓ બ્લડ ડોનેશન કરી શકે છે। જો મિત્રો અહીંયા આપણે બ્લડ ચેક એટલા માટે કરવામાં આવે છે કે કદાચ ડાયાબિટીસ છે કે લોહીમાં ટકાવારી ઓછી હોય તો એ બ્લડ લેવામાં નથી આવતું। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ ગામજનો આ બ્લડ અહીંયા આપી રહ્યા છે। ml 300 થી 400 350। હા મિત્રો આપણી અહીંયા જે ટીમ આવી છે તેમને આપણને જણાવ્યું કે લગભગ 300 થી 350 ml બ્લડ લેવામાં આવે છે। મિત્રો આપણા જે ભાઈઓ છે તેમના સાથે આપણી બહેનો પણ આ બ્લડ ડોનેશનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। જો આપણે એક બેન બેઠા છે એમનું બ્લડ ચેક કરવામાં આવી રહ્યું છે, બીપી પણ મિત્રો ચેક કરવામાં આવી રહ્યું છે। મિત્રો આ એક સારી બાબત છે કે આવા જ્યારે આપણા ધાર્મિક પ્રસંગો મિત્રો થતા હોય ત્યાં આવી રીતે મિત્રો બ્લડ ડોનેશનના કેમ્પ મિત્રો યોજાય તો એક 300-350 ગ્રામ બ્લડથી મિત્રો કોકનો જીવ બચી શકતો હોય છે। તો જે પણ આપી શકવા માટે સક્ષમ છે તેમને બ્લડ ડોનેશન મિત્રો કરવું જ જોઈએ।
કોઈ પણ જગ્યાએ હોય તો એ બ્લડ ડોનેશન કરે. તો બેનનું અહીંયા બ્લડ ચેક થઈ ગયું છે. હવે બેન બ્લડ દેવા માટે જશે. શું થયું એ બેન, પાસ કે ન પાસ? પાસ પાસ. તો હાલો આવી જાવ આ બાજુ. હાલો હાલો શિલ્પાબેન, હા શિલ્પાબેન આવી જાવ આ બાજુ. હાલો હાલો અરે એક ફોટો આવી જાવ શિલ્પાબેન. જો બેન આવી ગયા છે. આ શિલ્પાબેન આવી. ચેક થઈ ગયું બધું. તો આપણે આશા રાખીએ કે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ જે એમને ટાર્ગેટ રાખ્યો છે 6 બોટલનો, એ મિત્રો પૂર્ણ થાય. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય.